કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ કે કોંગ્રેસ ખદડી નથી. આપ વાળા તમે ખતરા છો. તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો. કે પટ્ટા ઉતારવા બાદ હવે ખદડા પર રાજનીતિ શરૂ. ઈસુદાન ગઢવી કોંગ્રેસના નેતાઓને કહ્યું કે ખદડા છો. ઈસુદાન ગઢવીને કોંગ્રેસના બળદેવજીએ સામે આપ્યો સણસણતો જવાબ. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજ્યની અંદર છેલ્લા એક સપ્તાહથી પટ્ટા ઉતારવાને લઈ એ ચર્ચાનો વિષય બન્યો છે. બીજા તમામ મુદ્દાઓ અત્યારે સાઈડમાં છે અને રાજનીતિ શરૂ થઈ છે પટ્ટા, દારૂ અને દૂષણના મુદ્દે. ત્યારે ગુજરાતના રાજકારણને લઈ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે કે પટ્ટા ઉતારવા બાદ હવે ખદડા પર રાજનીતિ શરૂ. ઈસુદાન ગઢવી કોંગ્રેસના નેતાઓને કહ્યું કે ખદડા છો. આવું નિવેદન ઈસુદાન ગઢવીએ કોંગ્રેસના નેતાઓને આપ્યું. ઈસુદાન ગઢવીને કોંગ્રેસના બળદેવજીએ સામે આપ્યો સણસણતો જવાબ. એટલે કે વાર પલટવારની રાજનીતિ એ શરૂ થઈ છે. આપના નેતા આવ્યા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું એ સૌથી મોટું નિવેદન સામે આવ્યું હતું કે જેમાં તેઓએ જિગ્નેશ મેવાણીનું જાહેર મંચ ઉપરથી સમર્થન આપ્યું હતું. તો સામે તેમને કોંગ્રેસના નેતાઓને ખદડા કહ્યા હતા. આ ખદડા શબ્દથી ફરીથી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે આવી છે. વાર પલટવારની રાજનીતિ શરૂ થઈ છે. ઈસુદાન ગઢવીના નિવેદન બાદ હવે કોંગ્રેસના બળદેવજી ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમને પણ ઈસુદાન ગઢવીને વળતો જવાબ આપીને કહ્યું છે કે ખદડા તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે કે જેઓ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. આ બંને તરફે અત્યારે જે પટ્ટા ઉતારવાની વાત હવે ક્યાંક ને ક્યાંક ખડદાની રાજનીતિ સુધી પહોંચી ગઈ છે કે આમાં ખદડા કોણ, તેને લઈ બંનેની નિવેદન સામે આવ્યું છે. વાર પલટવારમાં ઈસુદાન ગઢવીના જવાબમાં એ બળદેવજી ઠાકોરે સામે પ્રહાર કરતા શું કહ્યું આવો જોઈએ. હમણાં જ એક ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સના મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દલિત સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. કાલે એક આપના નેતા કે કોંગ્રેસ ખદડી છે, ત્યારે અમારે નેતાને કહેવું છે કે કોંગ્રેસ ખદડી નથી. આપ વાળા તમે ખતરા છો. તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો. આ દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની કામગીરી જો કોઈ કરતું હોય તો એ આપના લોકો કરે છે. ત્યારે મારે કહેવું છે